का पूरा गर्दन ऐसे झूल रहा है। क्या था? નમસ્કાર. એક તરફા પ્રેમમાં માણસ શું કરી શકે છે, આજે તેનું સૌથી બદતર ઉદાહરણ આપવાનું છું. ઉત્તર પ્રદેશની ઘટના છે, ફિરોઝાબાદમાં બનેલી ઘટના, જેમાં એક તરફી ચાહતમાં, એક તરફી પ્રેમમાં એક યુવકે, જેનું નામ છે જીતેન્દ્ર પાઠક, તેણે આ જે યુવતી જેને તે ચાહતો હતો, તેને પ્રેમ કરતો હતો, તેના 1.5 વર્ષના બાળકની સાથે તેણે જે જધન્ય અપરાધ કર્યું છે, જેની ચર્ચા અત્યારે આખા ઉત્તર પ્રદેશમાં, ફિરોઝાબાદમાં થઈ રહી છે, ભારતમાં થઈ રહી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક અને હું છું કૃણાલ. વાત કરી રહ્યા હતા ફિરોઝાબાદની આ ઘટનાની, જેમાં રતિ નામની જે મહિલા છે, જે પોતાની માતા પિંકીને ત્યાં રહે છે, કારણ કે તેનું તેના પતિ સાથે બનતું નથી અને બંને વચ્ચે પારિવારિક ઝઘડો છે. તેના પતિ તરફથી આ બંને વચ્ચે જ્યારે લગ્ન થયા હતા, ત્યારબાદ તેમને સંતાન થયું હતું, 1.5 વર્ષનું સંતાન હતું, જેનું નામ છે આરવ. હવે આરવ અને જેની માતા જે છે તે આ પિંકી, તેની નાનીને ત્યાં રહે છે, અને આ જે પતિ હતો તેનો રતિનો પતિ હતો, તેની ફઈનો દીકરો જેનું નામ છે જીતેન્દ્ર, તે આ રતિને ખૂબ ચાહતો હતો. રતિને અવારનવાર કહેતો હતો કે તું મારી થઈ જાય, મારી સાથે લગ્ન કરી લે, પરંતુ રતિ તેમાં ના પાડતી હતી, કારણ કે તેનો પતિ હતો અને આ બાળક પણ હતું અને પતિ સાથે ડિવોર્સ થયું નહોતું. પણ જીતેન્દ્ર કંઈ અલગ સમજતો હતો અને તેને એવું લાગતું હતું કે આ 1.5 વર્ષનું બાળક જે હજી બોલતા નથી શીખ્યું, ચાલતા નથી શીખ્યું, આ બાળક જ આ બંને વચ્ચે પ્રેમનો દુશ્મન છે, બંને વચ્ચેની દિવાલ છે, અને આ દિવાલને તોડવા માટે તેણે શું કર્યું ખબર છે? તેણે આ 1.5 વર્ષના બાળકને ફોસલાવી રમાડીને એક દિવસ જ્યારે આ ઘટના બની ત્યારે રતિ તેની માસીને ત્યાં જીતેન્દ્ર પહોંચે છે. ટોફી ખવડાવવાનું છે એવું કહીને બપોરના સુમસાન સમયે લગભગ આવી રીતે તે બહાર લઈને આવે છે. તે બંને એકલા છે, આ બાળક અને આ દરિંદો, અને ત્યારબાદ તેણે 27 સેકન્ડની અંદર 8 વાર આ બાળકને પટક્યો છે. જોરમાં રમકડાની જેમ, કોઈક નાનો રમકડાનું ઢીંગલું હોય તે રીતે પટકે છે, અને ત્યાં ને ત્યાં જ આરવ, જે 1.5 વર્ષની ઉંમરનો છે, તે પોતાનો જીવ ગુમાવી દે છે. અને ત્યારબાદ તે આ ડેલીએ, જ્યાં તેની માસીનું ઘર હતું, ત્યાં તે ડેલીએ પેલા આરવને મૂકીને જતો રહે છે, કહીને કે તારા દીકરાને કંઈક વાગ્યું છે, અને ભાગી જાય છે. અને ત્યારબાદ માતાની આ હાલત છે. मेरे ससुराल वाले रखते नहीं है, बहुत मारा मुझे, बांध के मारा, बहुत बीमार थे हम. मेरी मम्मी हमें ले आई, फिर उनके बुआ का लड़का मेरे पास फोन करता रहा, हम रिश्ता देखते रहे, मेरा देवर है, उस जरिए से हम बात करते रहे. फिर बोला हम मिलने आ रहे हो, वो आया, हमसे बोला शादी कर लो, हमने कहा नहीं, मेरे पास एक बच्चा है ना, तो यहाँ पे मिलने आया. बाबू से बोला, बाबू चलो टॉफी खाने चल रहे हैं, मैंने बाबू दे दिया. उसने ऐसे मारा, मेरे बच्चे का पूरा गर्दन ऐसे झूल रहा है. અવાતા રતિ લગભગ 3 દિવસથી સુધબૂધ ખોઈ ચૂકી છે. તે ખાઈ પી નથી રહી. પડોશવાળાઓ તેને જમાડી રહ્યા છે, ડૉક્ટરો તેનો ઇલાજ કરી રહ્યા છે, પરંતુ આમ અબૂધ છે, અચેતન છે, કારણ કે આ દુનિયામાં તેના માતા પિતા સિવાય પતિ પણ નહોતો, ને હવે ફક્ત ને ફક્ત તેનું આ બાળક હતું, જે હવે છીનવાઈ ગયું છે. એક તરફી પ્રેમમાં રતિને આ ચૂકવવું પડ્યું છે, આ ગુમાવવાનું આવ્યું છે. પણ અહીં આ પિક્ચર પૂરું નથી થતું. અહીં આવે છે ઉત્તર પ્રદેશના પોલીસની એન્ટ્રી થાય છે, અને ઉત્તર પ્રદેશના પોલીસને જેવી બાતમી મળે છે શનિવારે કે જીતેન્દ્ર પાઠક એક વિસ્તારમાં સુમસામ ઘૂમી રહ્યો છે, તેને પકડે છે. અને ત્યારબાદ તેને જ્યારે થાના પર લઈ આવતા હતા, ત્યાં બંને વચ્ચે મુઠભેડ થાય છે, અને ત્યારે જીતેન્દ્ર પાસે દેશી તમંચો રહેલો છે, ત્યારે તે ફાયરિંગ કરે છે પોલીસ પર, અને પોલીસ સ્વ બચાવમાં જીતેન્દ્રના પગ પર ફાયરિંગ કરે છે, અને બંને પગમાં ગોળી વાગી છે. અને ગોળી વાગ્યા બાદ જીતેન્દ્રએ આરોપ લગાડ્યો છે, પોતાના બચવાનો રસ્તો ઉકાળ્યો છે કે પછી શંકાની સોય કરી છે તે ખબર નથી, પરંતુ પોતાને ગોળી લાગ્યા બાદ હોસ્પિટલના બિછાને થઈને તેણે રતિ, જે આ બાળકની માતા છે, તેની ઉપર શું સવાલો, શું શંકાના સોય મૂકી છે તે તમે જુઓ. मेरी सर इस बच्चे से कोई दुश्मनी नहीं थी. तो क्यों मारा तूने फिर? ये सवाल आप लड़की से कर लो. वो लड़की मैरिड थी, मैंने कहा तुम पहले अपना डिवोर्स ले लो, और बाबू जो है तुम्हारा बेटा, वो तुम्हारा पहला पति मांग रहा है उसके लिए. मैंने कहा देखो मेरी फैमिली
एग्री नहीं हुई ऐसे। मैंने उस लड़की से पीछे करवाना चाहा, लेकिन वो लड़की मुझे इमोशनली ब्लैकमेल करने लगी। मैंने उसको बहुत बोला, मैंने देखो मैं ऐसे शादी नहीं कर पाऊंगा, मैं अच्छा घर से लगा हूँ, सब कुछ चिंता मत करो। लेकिन सर उसने मुझे फंसा रखा था और मैंने अपराध किया है, मैंने उसका भूल लिया सर। और उसकी सजा सर ये है। હવે તમને આખું પિક્ચર સાફ થઈ ગયું હશે કે કઈ રીતે 1.5 વર્ષનો બાળક જેની કોઈ જ ભૂલ નહોતી તેને ભોગવવાનું આવ્યું છે। જે ગુનેગાર છે તેને પોલીસે પકડી લીધો છે, તેનું હાફ એન્કાઉન્ટર થઈ ગયું છે। તે હવે ચાલી શકશે કે કેમ તે પણ એક સવાલ છે, પરંતુ સવાલ પહેલાં એક સવાલ એ પણ થાય છે કે શું બાળકની માતા જે છે તે આ વ્યક્તિ સાથે તેમનો કંઈક સંબંધ હતો ખરો, અફેર હતો ખરા? સવાલ એ પણ છે કે બાળકનો જે પિતા છે, જે બાયોલોજિકલ પિતા છે, તે આખી ઘટનામાં ક્યાં છે? તે શું આ સંબંધો વિશે શું કંઈક કહેશે કે કેમ, કે કંઈક નવો વળાંક આવશે કે કેમ? જે બાળકની માતા તે સાફ સાબિત થાય છે કે તેમનું આ જે ગુનેગાર હતો તેની સાથે કોઈક સંબંધ હતો ખરો કે કેમ? તમામ સવાલોના જવાબ ઉત્તર પ્રદેશની પોલીસ પણ શોધી રહી છે। તમને આ વિડીયો કેવો લાગ્યો તે જરૂર જણાવજો ને અમે તમને આ સ્ટોરી જો તમને ગમે છે તમને જણાવશો તો અમે તમને આગળ હજુ વધારે અપડેટ આપતા રહીશું। હું છું કૃણાલ, મને રજા આપો, નવી એક ક્રાઇમ સ્ટોરી સાથે જરૂર મળીશું। ત્યાર સુધી તમારું ધ્યાન રાખો, જોતા રહો ગુજરાત તકને। આભાર।